નમસ્કાર મિત્રો, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? આઈ હોપ બધા સારા હશો. સૌથી પહેલાં તો તમારો એક આભાર વ્યક્ત કરવાનો કે તારીખ 23 માર્ચના રોજ આપણે જે સેમિનાર અરેન્જ કર્યો હતો આરોગ્યમ ભવ, એમને સફળ બનાવવા માટે આપનો ખૂબ ખૂબ આભાર. ખૂબ સારી એવી મોટી સંખ્યામાં આપણે ભેગા થયા હતા સરદાર સ્મૃતિ હોલની અંદર. અને એ દિવસે ખબર પડી કે મૂવી માટે તો ઘણી જગ્યા પર આપણે ઘણીવાર વારંવાર જતા હોઈએ અને હોલ ફૂલ થતો હોય છે, પણ આપણા સ્વાસ્થ્ય માટે અને આપણા જીવનને પોઝિટિવિટી બેઝ પર આગળ લઈ જવા માટે જે નિસ્વાર્થ બેઝ ઉપર જે સેમિનાર થયો હતો અને એમાંથી જે કંઈ પણ આપણે લાઈફને એક નવા મોડ ઉપર પોઝિટિવ બેઝ ઉપર લાવીને આપણે ઊભી રાખી છે, એમના માટે આપ સૌને કોંગ્રેચ્યુલેશન્સ. ઘણીવાર એવું થતું હોય છે કે ડૉક્ટરની ડ્યુટી શું? તો ડૉક્ટરની ડ્યુટી એટલી હોય છે, જનરલ આપણે જે બધા માનીએ છીએ કે રોગને વ્યવસ્થિત રીતે ક્યોર કરવો, સારો કરવો, સાજું થવું. થોડું એક આપણે અલગ રીતે આપણે જઈ રહ્યા છીએ કે રોગને તો સાજા આપણે કરીએ છીએ, પરંતુ માનસિકતા પણ આપણે વ્યવસ્થિત રીતે પોઝિટિવ કરીએ છીએ. જે શાસ્ત્રવેઝ આપણને જે ભગવાન કહીને ગયા છે, ક્યાંક ને ક્યાંક આપણે મિસગાઈડ થયા છીએ, ક્યાંક ને ક્યાંક આપણે ભૂલ થઈ રહી છે, અને એ ભૂલોને મારી ડ્યુટી એટલી છે કે એ ભૂલોને આપણે સુધારી શકીએ. અને એ શાસ્ત્ર કોઈ સામાન્ય વ્યક્તિઓ દ્વારા લખાયેલું નથી. મહર્ષિઓ દ્વારા, મહાઋષિઓ દ્વારા પણ એ શાસ્ત્ર લખાયેલા છે અને ભગવાનની પ્રેરણા દ્વારા. તો મિત્રો, આજે હું તમારી સમક્ષ આવ્યો છું એનું એક જ રીઝન છે કે ઘણીવાર એવું થતું હોય છે કે સાચી વસ્તુ જાણવા છતાં પણ આપણે એ ભૂલ કરતા હોઈએ છીએ. તો હવેની જે આપણે સિરીઝ ચાલુ કરવા જઈ રહ્યા છીએ એમાં એ લાઈવ પણ આવી શકે, અથવા તમને આ વિડીયો રેકોર્ડ કરીને પણ હું તમને મળી શકું. એ બેઝ ઉપર ઘણી બધી ભૂલો આપણે કળિયુગની અંદર, આજના સમયની અંદર આપણે કરવા જઈ રહ્યા છીએ, જે એ ન થાય એના માટે આપણે શું કરી શકીએ. તો મિત્ર, ખૂબ સારી એવી પ્રેરણા મને મળી છે. અથર્વવેદનું અધ્યયન મારે હમણાં ચાલે છે. આ અથર્વવેદનું જે અધ્યયન ચાલે છે એમની અંદરથી મને એક પ્રેરણા મળી છે કે આ જે અથર્વવેદ છે એ આપણી લાઈફ જે છે, વેદ, 4 વેદોમાંથી એક વેદનું સ્થાન મળ્યું છે. તો આપણી જે લાઈફસ્ટાઈલ જે છે એ લાઈફસ્ટાઈલ શારીરિક અને માનસિક રીતે કઈ રીતે સ્વસ્થ રહી શકે, એમના બેઝ ઉપર આપણે સત્વવાચી થેરાપી જે આપણે કહી શકીએ આયુર્વેદની અંદર છે, જે આયુર્વેદ અને સાયકોલોજી બેઉને વ્યવસ્થિત કમ્બાઈન કરીને જે રિઝલ્ટ આપણે આપીએ છીએ, સત્વવાચી થેરાપી. તો ખૂબ સારી વાત છે કે સુરતની અંદર આપણે પ્રથમ છીએ સત્વવાચી થેરાપી બેઝ ઉપર, જે સાયકોલોજી, માનસિકતા અને શારીરિક બેઉને આપણે કમ્બાઈન કરીને કઈ રીતે સારામાં સારું રિઝલ્ટ લાવી શકાય, એના માટેનો આપણે એક નાનો એક પ્રયાસ કરી રહ્યા છીએ. તો મિત્રો, હવે આપણને જાણતા એ હર્ષ અનુભવાશે કે હાલના દિવસોમાં જે કંઈ પણ ઇશ્યુઝ આવી રહ્યા છે અને ભવિષ્યમાં જે કંઈ પણ ઇશ્યુઝ આવવાના છે, એમના માટે હું તમને સજાગ કરતો રહીશ. મારી ડ્યુટી એટલી છે, કોઈ પણ સ્વાર્થ વગર, કે જેટલા બની શકે એટલા આપણે એક એવા સમાજની નિર્માણ કરીએ કે એમાં જે કોઈ પણ વ્યક્તિઓ હોય એ સામાન્ય વસ્તુ લઈને પણ એ સ્વસ્થ રહી શકે. તો એવા એક પ્રયાસથી એક એવી જાહેરાત કરવા માગું છું કે એક એવો સંદેશો પહોંચાડવા માગું છું કે બની શકે ત્યાં સુધી કરંટ જે સિચ્યુએશન જે છે એમાંથી જે રોગ આવે છે એ ઘર બેઠા કઈ રીતે સોલ્વ કરી શકાય, એમની એક સિરીઝ આપણે લોન્ચ કરવા જઈ રહ્યા છીએ, વિડીયો મારફતે, યુટ્યુબ મારફતે યા બીજા કોઈ માધ્યમોથી જે આપણને સરળતાથી મળી શકતા હોય, ઉપલબ્ધ હોય. બીજી વસ્તુ કે આપણું જે કંઈ પણ શારીરિક અને માનસિક રીતે કઈ કઈ જગ્યાએથી આપણે ભૂલો કરીએ છીએ. ઘણી જગ્યાએ એવી હોય છે કે આ ખાવાથી પ્રોબ્લેમ થાય છે, પેલું ખાવાથી પ્રોબ્લેમ થાય છે. તો શું કામ પ્રોબ્લેમ થાય છે
હાલના સમયમાં હું ના પાડું છું કે ફ્રૂટ નહીં ખાવા, તો એ પાછળનું એક બહુ મોટું રીઝન છે. જે અત્યારે આપણે શ્વાસ લઈ શકીએ છીએ એટલા માટે આપણે સિરિયસનેસ આવી શકતી નથી, પણ જ્યારે શ્વાસો લેવામાં પ્રોબ્લેમ થાય છે ને ત્યારે એ આપણને સમજાય છે કે હા, ડૉક્ટર કહેતા હતા તે સાચું હતું. તો મિત્રો, આજે હું ખંચન લાઠિયા તમારી સામે છું એઝ અ સત્વવાજી કાઉન્સલર ડૉક્ટર અને આયુર્વેદા ડૉક્ટર તરીકે, નેચરોપેથિસ્ટ તરીકે. એક ખૂબ સારી એવી એક રિક્વેસ્ટ કરવાની છે. એક જ વાર હું તમને રિક્વેસ્ટ કરીશ, પછીથી હું તમને કોઈ દિવસ રિક્વેસ્ટ મારા કોઈ પણ વિડીયોઝની અંદર આવશે નહીં. બની શકે તો આ વિડીયોઝની જે કંઈ પણ સિરીઝ અત્યારે આપણે શરૂ કરવા જઈ રહ્યા છીએ એમાં બની શકે તો એમાં શેર કરજો. શેર એટલા માટે કરવાનું કહું છું, લાઇક ના કરો તો ચાલશે, કમેન્ટ્સ ના કરો તો ચાલશે, શેર ખાલી કરવાનું એટલા માટે કહું છું કે આ જે પોઝિટિવિટી જેટલું સમાજની અંદર સ્પ્રેડ થશે એટલા આપણા ખર્ચા બચશે ને એટલા આ ટાઈમની અંદર આપણને બેનિફિટ થઈ રહેશે. તો આપણે અને આપણો પરિવાર આવનારા જે કોઈ પણ સમય જે છે એ ખૂબ કપરો સમય આવી રહ્યો છે, એ કપરા સમયની અંદર કઈ રીતે આપણે એકબીજાને મદદ કરી અને આપણે એકબીજાને ઉપર લાવી શકીએ એના માટેનો આ એક વિનમ્ર પ્રયાસ આપણે કરી રહ્યા છીએ કે જેથી કરીને ખૂબ ઓછા સમયગાળાની અંદર ખૂબ સારું એવું રિઝલ્ટ લાવી શકીએ ઘરગથ્થુ બેઝ ઉપરથી. અને જો કદાચની કોઈ સિવિયર કન્ડિશન છે તો હું બેઠો છું, પણ જો આપણે બની શકે ત્યાં સુધી આપણે ઘરગથ્થુ બેઝ ઉપરથી આપણે ક્યોર થઈ શકીએ. અને આવનારા ભવિષ્યની અંદર ટૂંકા સમયગાળાની અંદર યા લાંબા સમયગાળાની અંદર કેવા કેવા રોગો આવી રહ્યા છે એટલીસ્ટ આપણે એના ઉપર આપણે સજાગ થઈ અને એ પ્રમાણે આપણું જો જીવન જીવવાનું ચાલુ કરીએ તો એટલીસ્ટ આપણું અને આપણે પરિવારને બચાવી શકીએ. તો મિત્રો, આ એક વિનમ્ર પ્રયાસ છે જેને મારી ડ્યુટી સમજું છું અને એટલા માટે થઈ આજની આ એક સિરીઝ માટે એક આમંત્રણ સમજો તો આમંત્રણ છે અને એક પોઝિટિવ મેસેજ જે સમજો તો પોઝિટિવ મેસેજ આ મેસેજની આ વિડીયોની અંદર છે. હવે જે વિડીયો આવવાના છે એ વિડીયોઝની અંદર માત્ર શોર્ટ વિડીયો હશે અને શોર્ટ વિડીયોઝની અંદર ખૂબ ટૂંકો સંદેશ હશે, પણ હા, એક સજાગ થઈ મેચ્યોર પર્સન બની અને એમને આપણે લાઈફની અંદર આપણે અપ્લાય કરવાનો છે કે જેથી કરીને આ બધી વસ્તુથી આપણે બચી શકીએ. સો ઓલ ધ બેસ્ટ બધાને, અને તૈયાર થઈ જાઓ એક સાત્વિક જીવન જીવવા માટે. જે ફેશનેબલ લાઈફ છે એની પણ આપણે મજા માણી શકીશું અને સાત્વિક જીવન જે છે એને પણ આપણે મજા માણી શકીશું, પણ કંઈક અલગ વેથી. સો ઓલ ધ બેસ્ટ બધાને. થેન્ક યુ. જય શ્રી કૃષ્ણ.